નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરા કોટના બીચ પર ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનન માફિયાઓની દાદાગીરી સામે આવી છે। બે પત્રકારો પર ખનન માફિયાઓએ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। છેલ્લા કેટલાય સમયથી કોટના બીચ પર ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે, જેનું કવરેજ કરવા માટે લોકસત્તા જનસત્તાના પત્રકાર પહોંચ્યા હતા, જ્યાં ખનન માફિયાઓએ પત્રકારને ઘેરીને હુમલો કર્યો હતો। એટલું જ નહીં, મોબાઈલ પણ ઝૂંટવી લઈને ધમકી આપી હતી। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ પત્રકારને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા, જે ખાણ ખનીજ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે 10/4 તમામ લીઝ બંધ કરવામાં આવે, જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા। ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે 20થી 25 લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા, બધું ડિલીટ કરાવડાવ્યું। અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા નહીં જવા દઈએ એવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો। સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે, જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માંગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કરના કહેવાથી આ કરવામાં આવ્યું, એવું બળજબરીથી અમને બોલાવવામાં આવી છે। અહીં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે કોના ઈશારે લીઝ ધારકો આ રીતે પત્રકારોને ધમકી આપી રહ્યા છે। રેતી ખનનનું કવરેજ કરતા પત્રકારોની સામે માફિયાની આ પ્રકારની દાદાગીરી કેટલી યોગ્ય છે? થોડા દિવસ અગાઉ કોટના બીચ પર ગેરકાયદેસર ખનન ચાલતી હોવાની માહિતી ગાંધીનગર ખાણ ખનીજ વિભાગના વિજિલન્સ ટીમને મળી હતી, જેની જાણ થતાં જ તેમને સુરત વિજિલન્સને જાણ કરી હતી, જેથી સુરત ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડીને ₹70 લાખના વાહનો, નાવડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હજુ તો આ ઘટનાને ગણતરીના દિવસો જ વીત્યા છે, ત્યાં તો ફરીથી રેતી ખનન થતું જોવા મળ્યું હતું। તો પછી સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું અહીંયા થતા ખનનથી વડોદરા ખાણ ખનીજ વિભાગ અજાણ છે? શા માટે કોઈ પગલાં ભરતું નથી? અને જ્યારે પત્રકારો જનતાનો અવાજ બનીને સવાલ ઉઠાવે છે, ત્યારે માફિયાઓ દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હુમલા માટે જવાબદાર કોણ છે? એટલું જ નહીં, ખાણ ખનીજ વિભાગ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ ગંભીર ઘટના મામલે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું।